રાજકોટ સહિત ગુજરાતની અંદર જે રીતના ચોમાસું ખેંચાયું છે ને ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા છે તેમને આગાહીકારો સામે સવાલો છે તે ઊભા કર્યા છે। આપણી સાથે જયંતભાઈ છે। જયંતભાઈ, શું આપે સવાલો ઊભા કર્યા છે ને કઈ રીતના આ જે આગાહીકારો છે તેમની સામે પગલાં લેવા જોઈએ? વર્તારા કરનારાઓએ મે મહિનાના આખર તારીખની અંદર પ્રી મોન્સૂન, પછી પહેલા સપ્તાહની અંદર વાવણી, બીજા સપ્તાહની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી અને આજે જુલાઈનો બીજો સપ્તાહ પણ પૂરો થવામાં છે। વરસાદના કોઈ ચિહ્નો દેખાતા નથી, એટલે અવૈજ્ઞાનિક, અવાસ્તવિક, અતાર્કિક અને ઉપકરણ વગરના વર્તારાઓનું કરોડભૂસ થયું છે અને બોગસ સાબિત થયા છે। વિજ્ઞાન જાથાએ નક્કી કર્યું છે કે તમામને સામે કાનૂની કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવાની સરકાર પાસે માગણી કરવાના છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા પણ રૂબરૂ જવાના છીએ। 200 વર્ષનો રેકોર્ડ તોડશે આ પ્રકારનો વર્તારો કરવામાં આવ્યો હતો। આને કઈ રીતના જુઓ છો ને આ પ્રકારના જે લોકો છે તેમની સામે કઈ રીતના પગલાં લેવા જોઈએ? વિજ્ઞાન જાથા છેલ્લા 20 વર્ષથી જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વર્તારા કરવામાં આવે છે। તમામ ખોટા સાબિત થયા છે, તેવા અમારી પાસે આધારભૂત રીતે છે। માત્ર ને માત્ર સ્ફૂર્ણાના આધારે અને ખાલી અનુમાનના આધારે એ પણ વિજ્ઞાનની ટેકનોલોજીની મદદથી સેટેલાઇટ જોઈને બોલે છે। એની પાસે તો કંઈ સાધન છે જ નહીં, એક પણ સાધન નથી, તાપમાનનું સાધન નથી, કોઈ માપદંડ નથી, કોઈ પણ વસ્તુ નથી અને ઠોકમઠોક કરે છે। તો આ બધી પરિસ્થિતિની અંદર લોકોને જાગૃત કરવા માટે અને જે અલનીનો છે કે વરસાદ મોડો થાય તેમાં પણ માની લ્યો કે પોતે એના નિષ્ણાત હોય તેવો દાવો કરવામાં આવે છે। વર્તારા માની લ્યો કે બંધ કરે કે ન કરે તો કોઈ સમાજ કોઈ એની તરફ તો ઉપેક્ષા જ રાખે છે અને માત્ર આ વર્તારા કરનારને મનોરંજનની વ્યાખ્યામાં લે છે। ચોક્કસ જ જયંતભાઈ પંડ્યા હતા કે તેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે જે રીતના જૂનાગઢની અંદર આગાહીકારો એકત્ર છે તે થયા હતા અને ત્યાર પછી તેમને જે આગાહી છે તે આપી હતી કે આટલા સમયની અંદર વાવણી થશે અને આટલા સમયની અંદર વરસાદ થશે, પરંતુ તે ક્યાંક જે ખોટી છે તે સાબિત થઈ અને વિજ્ઞાન પર લોકોએ ભરોસો છે તે રાખવો જોઈએ તેવું જયંતભાઈ પંડ્યા સ્પષ્ટ રીતે કહેવા માંગી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે વર્ષોથી જે આગાહી કરનારા જે લોકો છે તેઓ આ પ્રકારે નિવેદન આપી અને લોકોને ક્યાંક ભ્રમિત કરતા હોય તેવું ચોક્કસથી તેઓ માની રહ્યા છે। હવે કઈ રીતના સરકાર દ્વારા આ પ્રકારના આગાહીકારો છે તેમની સામે કાર્યવાહી કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।